श्रीमद जयसिंह बापा कैसेट नंबर 132 रामनगर तारीख 13/4/1980। भगवान सदगुरुदेव ये देव लागे आपણા અંતરમાં માતામાં પિતામાં પ્રાણી માત્રમાં ઘટઘટમાં બધામાં આત્મા સંબંધ કરો તો વ્યવહાર શુદ્ધ રહે। જો કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવ અંત। જે કારણ બંધનનો છે રાગદ્વેષનો નિમિત્તો છે તો તમારો આત્મા આધાર રાખો કે તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે। શરીર તો તમારું નામ છે, પૂર્વકર્મનું બનેલું પોજરું છે અને એક નશ્વર છે, ગંધ છે। આ તો ઉપર સોબડી વેટેલી છે એટલે આપણને પ્રિય લાગે છે, પણ એક ઉગાડું કરીને મેલ્યું હોય તો કોઈ ઉપર થૂંકે ને આવું શરીર છે। તો આવા શરીરનો મોહ કર્યા વગર આ શરીર એવો ભગવાન છે એ ભગવાનને ભૂલી અહમ મન ઇન્દ્રિય કર્મ અને આ દેહનો ભાવ આવા મોહથી ઉત્પન્ન થયેલું છે। એટલે આવા શરીરનો સર્વ ભાવે તમે ઘણા પુણ્ય પ્રવૃત્તિઓ દેવો ઇન્દ્રવો રાજાઓ માતાઓમાં તમે ધર્મપાળક માતાઓ પણ ખરેખર આ શરીરના મોહથી આપણા સ્વરૂપને આપણે વિસર્જન કર્યું છે। તો આ શરીરનું એક નામ જાણી ભવ મુક્ત થવાનું જડ એટલે આ ભેદ જેવું અથવા બેઠા છે બોખડા જેવું અથવા વસ્ત્ર જેવું આવું જડ જાણો અને આપણામાં જગમગ જ્યોતિ ચૈતન્ય આત્મા છે જ્ઞાતા દ્રષ્ટા છે। ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન કોષ ઇન્દ્રિયના વિષયનું સા આત્માને ભાન। આવો આત્મા સત ચૈતન્યમાં સર્વ ભાસ રહિત જેથી કેવળ પામ્ય મોક્ષ પંથ એ રીત। આવો આત્મા 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 આવો ભાવ શુદ્ધ રાખી અને પછી સંસારમાં રણસંગ્રામ કરો। તમે વર્તમાન ક્રમ ખેડવું પડે। જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો માતાઓ કે પુરુષો દેહના ધર્મ પાળો, તો આવો આત્મા દેવ છે એના ધર્મ ધ્યાન ઉપર રહી એનો ઉપયોગ રાખો મનથી વસનથી અને કર્મથી। વસન બોલો તો દરેકને હિતકારી બોલો, ના બોલતા આવડે તો બંધ રહો, રવા દો બોલવાનું। ભાવ કરો તો દરેક આત્મામાં હિત ભાવના કરો, એના પુણ્યમાં હે તો એનું કલ્યાણ થવાનું। પણ તમે શુદ્ધ ભાવ કરો તો તમે પુણ્યના સ્ટોકમાં દીધો। ભાવ એ મુખ્ય પ્રધાન છે। દરેક આત્માનું હિત થાય એવો શુદ્ધ ભાવ કરો, આવો મનથી ભાવ કરો અને શરીરનું કર્મ કરો તો પુષ્પ પોખડી જાદુ ભાઈ તો નથી ભગવાનની આજ્ઞા। જો પૂર્વ આટલા પુણ્ય પર આવેલા એક કીટ પતંગ ભૂંડ એક ઝાડ કે પશુ પંખીમાં જે જીવ જશે એનું પોષણ થાય છે। તો મનખાદેવના અવતારના ડુંગરા જેટલો પુણ્ય લઈ અને આપણે ઉતરેલા છીએ, મોક્ષનું મૂડી લઈને આવેલા છીએ તો આપણને ટુકડો રોટલો નહીં મળે। આવું બે ભાન અવસ્થામાં આત્મા શ્રદ્ધા અને આત્માનું ભાન વિહરે છે એટલે વર્તમાન ક્રમમાં ભૂલ ખાય છે। ના કે આત્મા શ્રદ્ધા આત્મા વિશ્વાસ રાખી ને તમારા પેટની ખાતર બીજા આત્માને દુઃખ ન થાય એવું દેવનું વર્તમાન ક્રમ કરો। તમે અમે બધા એક ડુંગરા જેટલો પુંજ છે, ડુંગરાઓ તો ઓછા છે એટલો પુંજ છે તમારા પાસે, પણ જો પુની પાપાનું બંધ પાડી ને આત્મા દેવને વિસર્જન કરી અને ભવન વગર જો જીવન જીવ્યો તો પુની પાપાનું બંધ પાડી અને અધોગતિનું કારણ થાય ને આ ગોકળ બેકી છે। એમ જો તમે વર્તમાનમાં પાણી પહેલા પાર બાંધો તો તમારું પુણ્ય છે એ પુણ્યના બંધ પાડવાના શુદ્ધ ભાવ થાય તો અત્યારથી તમે ઉદ્ધર્વગામી થો। પાપાનું બંધ થાય અને પુણ્યના બંધ પડી તો ધર્મ પ્રાપ્તિ કરવાનું સાધન થાય। એ માટે આ ધર્મનો મેળાવડો છે, આ પાપનો મેળાવડો નથી। મેળાવડા ઘણી પ્રકારના હોય છે પણ કર્મ રહિત થઈને અક્રમ દશા આત્મા પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય એવો મેળાવડો હોય। એ મેળાવવાનું ધર્મ ના મેળે કોઈ મળો શિવો આત્મા પરમાત્મા સ્વરૂપ થાય એ મહાન ધર્મના મેળે મળો રે। પહેલા પાવ તમે સદગુરુજીના પૂજો, તમે પૂજી પૂજીને ફળ પાવો વીરા મારા। તમે પૂજી પૂજીને ફળ પાવો વીરા મારા।
મને ગાતા નથી આવડતું. મહાધર્મના મેળે મળો. જો તમે કોઈ સોણા અને સતુર હોય તો મહાધર્મ એ આત્મા પરમાત્મામાં જવાનું છે. અહંકાર દૂર થાય તો મહાધર્મના મેળે લે. હમન તુમ ને દફતર ગુમ ભગવાન ભેગા થવાનો આ માર્ગ છે. એટલે આ માર્ગ ઉપર જો આ પર ભૂમન કહીશ કે તમે કડક શબ્દમાં નથી કહેતા, પણ હું 1 થી 1000 વાર કહીશું કે તમારું વર્તમાન જીવનનું પરિવર્તન ન કરવું હોય, સ્વભાવ ન બદલવો હોય, બધામાં આત્મા ભાવ સે રાખી ન વર્તવું હોય તો તમે આ સભામાં નહીં આવો તો અમને કોઈ એવી પેલી નથી કે તમે સમ ન આવ્યા. અને તમારા આત્માનું પરિવર્તન કરવું હોય, ભવમુક્ત થવું હોય તો અમે તમારા દાસ થઈને સેવા કર્યું. તમે જે માગ્યો એ અમે આલ્યું. પણ તમે આત્મા પરમાત્મા મ થવા માગતા હો તો આ પેઢી એટલી બધી બળવાન છે. 3 લોકનો નાથ જેના અવસ્થા એવા પુરાણ પુરુષનો આ માર્ગ છે. તમે જે ઈચ્છા કરો ફરવાનું થાય, પણ ભવમુક્ત થઈને આત્મા પરમાત્મામાં જવાનો માર્ગ આપજો. સદગુરુ દેવ કી જય. અને જો આ અવતારમાં તમે ખરેખર આ સભામાં આવીને આ ગોકળભાઈ કી છે કે લોકનું અનાજ ખાવું સારું, પણ સત્સંગીના ઘરનું અનાજ ખાવું એ મહાન જબરું છે. પારો જીરબો હોય તો એ સાધન સેવું જોઈએ. વાઘણનું દૂધ હે મરે, સોનાના પાત્રમાં રહે. તાણે જો આ અનાજ ખાવ કે ખરેખર હું તમને ન ખાવા નથી કહેતો, પણ આ અનાજ ખાઈને ભગવાન વિહાર ન પાડતા ને કે ભગવાન વિહાર પાડો તો જુઓ કોઈ ઝાડ ઉખડો જણાતું નથી ને પૂજા વિના બરજા થઈ અને પાડા થઈને તે જણા બુંદે પાડોની સેવા આવેલી છે ખબર નથી, અને શેડું બરજાની સેવા આવેલી છે અભારા નથી. અને એના કુટુંબમાં જુઓ ગોમાં આખું મેલીનું આબુ પડ્યું. જુઓ રામનગર નામ રૂપારું પાડ્યું છે, પણ જંગલ હતું કે કાલે આ મકાન કાલે બધો જો નામ પડ્યું ગોમ થઈ જવાનું. આપણે કાલે નતા ના શેરી રહ્યો હમણી સભા છે અને અમે કાલે નથી. इन दो गरी का देखना आखर दूर ने दूर पर वस्तु ना मोही थाना पर वस्तु ना त्यागी थो ज्योति चैतन्य आत्मा देव भगवान से भजी भगवंत भव अंत लो भव नो अंत लेवानो आ मार्ग છે. તમે બધા હું કઠોર ભાષામાં કહું તો માઠું ન લગાડતા, અને માઠું લાગે તો જીવનનું પરિવર્તન કરજો. નકર જીવનનું પરિવર્તન ન કરવું હોય તો એ હા કરવાનો આ માર્ગ નથી. જો રોટલા ખાવાનો આ માર્ગ નથી. આ પૂજો પછી મને ખાવા નહીં આલે તો ધોને આટલી કરી તો અમે એનું શરણ લીધું છે એની કંકુત્રીના પ્રમાણે. પણ વર્તમાન જીવન બદલવું એ વાત તો નક્કી. એ જો ન થાય તો બધાનું ફળ ઉડી જાય. સદગુરુ દેવ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જય સ્વરૂપ સમજ્યા વિના પાડો દુઃખયાના સમજાવે તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન દેહા છતાં દશા વારે દેહાકે જ્ઞાનીના શરણમાં સદગુરુ આ સભા છે એ અત્યારે તમે દેહ ધારણ કરેલા પણ બધા દેવ છો જોશો આત્માઓ તો આપણે બધા ભગવાનને શરણે છીએ. અરે જે બળી રાજા પિયાળામાં સોંપ્યા હતા એમ ભગવાનના શરણે જાય એ આત્મા પિયાળેલા આત્મા પરમાત્મામાં જતો રહે, મૂળ ભૂમિમાં આવી ગયેલા. એટલે કોઈ વાણીથી બોલવામાં ભૂલ ચૂક થઈ હોય તો બધા માફ કરજો. પણ આ વાક્ય ખરેખર એ દશાના પુરુષોનો માર્ગ, એ માર્ગના અનુશ્રી
અને આપણા આ માર્ગે હેડવાનું છે. સદગુરુ દેવની જય. તમે વર્તમાન લોકો વાતો કરીને આરોપ કરો તો ઠીક છે. આ તો તમારે બીજો કે એમ લાગે કે ભાઈ આની નંદા કરે છે, પણ આ તો આવું ગરદણી પૂછ્યું કે પૈસા હજી અમને કોઈ ખબર નથી. આ તો એક પુરુષોની યોગ એક પુરુષોની વાતો. અમે તો વસમાં રોટલા ખાય છે. એવા જિજ્ઞાસુ આત્માઓ, ધર્માત્માઓ, સરળ આત્માઓ અને એ પુરુષનું યોગ બળ અને વસમાં અને રોટલા ખાય છે. કોઈ જગ્યાએ તમારી મરજી ન હોય તો પૈસા નહીં ખાય અને ખાય એટલું તો સર અને મજૂરી કરીએ છીએ વર્તમાનમાં. એટલા આળસુ ને એટલા પ્રમાદી નથી થયા કે હજી મજૂરી કરીએ છીએ. એટલે અમે રોટલો ખાય એટલું તો પુંસાય છે અમારું. એટલે તમને જો ના ગમતું હોય તમે ના કહેજો, અમે નહીં ખાય ભાઈ. પણ એ પુરુષોનું યોગ બળસા. પણ તપ વાળા, સંયમ વાળા અને આત્માના ઉપયોગ વાળા ધર્માત્માઓ કહેવાતા. એ ધર્માત્માઓનો માર્ગ છે. બાબાની ખોડ. ઓ રામ 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 રામ. પધારો. જેટલા પુરુષો થઈ જાય એટલા બધા આજ પ્રમાણ આલે છે. જો ભલા ભલા આ વિશ્વમાં થઈ જાય બધાને જતું રહેવું પડ્યું. તારે ભજન કરવાની પર અમલ કરે છે બધા. આપણે એમ જાણીએ છીએ કે ભજન ખૂબ કર્યું. તારે ભજનનું ફળ શું હોય? અંતર શાંતિ આવી જાય, પરભાવથી મુકાઈ જાય ને નિર્ભય ભૂમિ આત્મામાં પડી છે. સચ્ચિદાનંદ ભગવાન છે, નિરાહારી ભગવાન છે. એ ભજનનું ફળ એ પરભાવથી મુકાઈ અને નિજ સ્વરૂપમાં લીન થઈ જાય આત્માદેવ ભગવાનમાં. આ ભજનનું ફળ જપ, તપ, પૂર્ણ, દાન, તીર્થ, વ્રત અને ભજન સત્પુરુષ મળ્યા એનું ફળ શું થાય કે ત્રિલોકનો નાથ દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. મનની સ્થિરતા થઈ જાય. અહંકાર, માન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના ભાવ છે એ વિરમી જાય અને તમારામાં, મારામાં અને પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન બિરાજમાન છે ઘટોઘટમાં. આવા ભગવાનનું દર્શન થાય એ ભજનનું ફળ. ભજન કરો પણ સમજણપૂર્વક ભજન કરો. ભજન કરવામાં આવે છે ખરું, પણ જો સમજણપૂર્વક કરવામાં ન આવે તો અમારા રજુબાન એ વયા આવતા હતા આ ગામમાં, આ રામનગરમાં. બોરનગર શાંતિથી બેહો બાવો. અરે તમે આવીને જો ઘરનું ભજન કરવાનું લોસાવાર હો તો પાપના ગુનેગાર થો. જો ન આપવું હોય તો ન આપવાનું, ના આવો તો બરોબર વ્યવસ્થિત રહો. તમે અત્યારે તો ભગવાનને ખોલાશો. ભગવાનને તમે ભાવતા નથી પણ ભગવાન તમને દોરેલા છે. તમને જે પથાણું પાથરી અને તમારા આપણે સહાય કરી રહ્યા છે અત્યારે તો ભગવાન છે. આપણે ભાળતા નથી અને પણ એ બધાને ભાળે છે. આવો શુદ્ધ ભાવ રાખીને વારો તો તમારી વર્તી ઠરે. જેમ પાણી હંસાઈ જાય, ડોળ હોય તો એમાં મોઢું ન દેખાય અને પાણી હંસાઈ જાય તો એમાં આપણું મોઢું દેખાય. દર્પણ જો મેલું હોય અને મોઢું જોવા જઈએ તો આપણું મોઢું ન દેખાય અને મેલ ધોઈ નાખીએ તો આપણું મોઢું આપણને જણાય. એમ સત્સંગના યોગમાં રહે અને નિર્મળ આત્મા થાય, મળ વગરનો એટલે અભિમાન વગરનો. આપણા અદામાં રોમ અને આ બધા દેહોમાં એકલા ભગવાન ગાજી રહ્યા છે. સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, ભૂમિમાં, આકાશમાં, આપણા રોમ રોમ આપણા નેત્રોમાં જોયું, કોને હોબળે, જીબોને બોલે, ખાય તો રોમ રોમ પસાવે. આવા બધામાં છલો છલ ત્રણ લોકનો નાથ ભગવાન છે. આવો શુદ્ધ ભાવ કરીએ પછી જો ભક્તિમાં જઈએ તો એ ભક્તિ જોઈએ એવી ખીલે. જેમ આપણે રામનગર આવવું હતું પણ રસ્તાની સમજણ હોય એને રામનગર આવવું સહેલું અને સમજણ ન હોય ને ઘણી ભ્રાંતિ હોય. રજુબાને હું આવતા હતા ભૂલા પડ્યા તો ગોતે જા
ગોતે તો કોઈ માણસ લઈને આયા આમ તમને કદી આ બેહે છે? જો આ રોડ ઉપર કોણ છે? કારણ અજાણી ભૂમિકામાં ગમે એવા તમે બળવાનું હો, પણ મારા હૃદયનો રોમ, લોકાલોકનો ધણી, ત્રણ લોકનો નાથ, જે દેવ જરહડી રહ્યો છે, જ્ઞાતા દ્રષ્ટા આત્મા ભગવાન, આપણું સ્વરૂપ ભગવાન શ્રી મને આવેલા આપણે બધા અંશો છીએ. તમે લોકના સંસ્કારે તમારા અંતરાત્મા પર લોકના સંસ્કાર નાખ્યા, તમને મલિનતા છે ને કે ભરતખંડના આત્માઓનું જીવન તમે જુઓ તો મહાન તરણતાર નૌકાઓ થઈ ગયા, માતાઓમાં અને પુરુષોમાં બધામાં. તો આપણું બળવીર્ય ગોપવાઈ ગયું છે, એ લૌકિક સંઘમાં ગોપાઈ ગયું છે. જો આપણું બળવીર્ય ખીલાવવું હોય તો તમે નિર્મળ થાઓ. ઊંચી ભૂમિકામાં જવું હોય તો અભિમાન વગરનો આત્મા થાય એ ઊંચી ભૂમિકામાં જાય. અભિમાન વાળો આત્મા ગમે એટલો બળવાન હોય પણ પડી જાય. ઓનું ઉદાહરણ જોઈતું હોય તો વિભીષણ હતો, એ ઊંચી ભૂમિકામાં જતો હતો તો એના એક રોમમાં અભિમાન નહોતું. કારણ રાવણ ઘણો બળવાન હતો, પણ જો ઊંચી ભૂમિકાના બદલે નીચી ભૂમિકામાં જતો તો નરક લેવું પડ્યું. દુર્યોધન રાજા કેટલો બળવાન હતો, જો ઊંચી ભૂમિકાના બદલે 28 નરક લીધી. કારણ ધર્મરાજા નિર્મળ હતા, પાંડવો માતા કુંતા, અર્જુન, નકરંગ, સહદેવ, એનું નામ લેતા પાપનો નાશ થઈ જાય એવા નિર્મળ આત્માઓ હતા. તો જુઓ એને અમલ લોક લીધો, ઊંચી ભૂમિકામાં જા. કારણ જો આપણે મોટા માર્ગે જવું હોય તો સદગુણો પ્રાપ્ત કરો, નમ્રતા ધારણ કરો, વિનયતા રાખો, દીનતા રાખો. કે આપણો મનખાદેવનો અવતાર આપણે અરે ગુમાયો, અરે રે ભગવાન હૃદયમાં અને ભગવાનનો વિયોગ આપણે આ ભગવાન દોનમાં આવ્યું છે. આપણને આ સૂર્ય પ્રકાશ હશે, આ દેવ છે આપણો, ભગવાનમાં પ્રકાશ આવે છે આ સૂર્યમાં. આ ભૂમિ માતા તમારા માતા પથાણું પાથર્યું છે, આ દોનમાં આવ્યું છે. આ પવન વાયા ડોળે છે એ દેવ છે. જળદેવ જો જુઓ તો પાણીના કુંભ ભરેલા છે, આ ભગવાનનો તત્વ છે. અનાજના કણ એક વાવો તો કેટલા કણ થઈને આવે છે, જમીનમાં થઈને બાયણે આવે છે. મગફળીના ગોળામાં તેલ, જો આ પરમાત્માનો તત્વ છે. તમારું મારું કોઈનું નથી. આપણા જેવા તો ઘણા ને ઘણા જા, ઘણા જન્મ્યા ને ઘણા મરી જા. દરિયામાં ખસખસનો કણ એક નાખવામાં આવે તો દરિયો ઉભરાઈ જાય. કારણ કણ કાઢી લે તો દરિયો ઊંડો થઈ જાય. કારણ આપણા જેવા તો કરોડો જન્મ્યા ને કરોડો જા. આ ભાઈ ભજનમાં પ્રમાણ છે કે ભલા ભલા થઈ જા અને કાળ કૂટીને લઈ જાય ભગવાનનું ભજન ન કરીને. એ બધાને ને ભગવાનનું ભજન કરીએ, અમરલોકમાં રમશીઓનું નામ આગળ લો તો પાપનો નાશ થઈ જાય. ધર્મરાજાનું નામ લેતો, પ્રહલાદનું નામ લેતો, સુધન્વાનું નામ લેતો, હરિશ્ચંદ્રનું નામ લેતો, અમરીશનું નામ લેતો, ભોજરાજાનું નામ લેતો, ભગવાન યાદ આવે કહો આવા મયુધ્વજનું નામ લેતો, કોટી પાપોનો નાશ થઈ જાય. મેં વિચાર કરી અને એનું ચરિત્ર જોવામાં આવે. નિમિ રાજા લગ્ન કરતો કરતો આમ હામાં બોકડીઓનો વાળો જોયો, પછી એને પૂછ્યું કે આ બધું શું છે? કે આપના લગ્નમાં ગોઠ કરવા લાયા છે. કોણ? નિમિ રાજા. 3 મંગળ વર્તાનો હતો, 4થું મંગળ વર્તાતું હતું. ઓહો, કે મારા લગ્નમાં આટલા બોકડીઓની ગોઠ કરવાની છે. આ પાપ હાલ પ્રથમમાં જ આટલું વળવાનું છે. તત વૈરાગ થઈ ગયો. વૈરાગ થઈ ગયો 3 મંગળ વર્તાનો ઉઠીને હેડા નીકળ્યા. જો આ પુરુષો બળવાન. બીજી બુદ્ધ ભગવાનની વાત. પોષ દંડનો રાહુલ કુંવર હતો, દાવણો છાછેડી. આત્મા દેવ ભગવાન સાંભળ્યો એ વખત વૈરાગ થઈ ગયો કે આ સૃષ્ટિમાં કોઈ નથી. મારો આદિ અનાદિ ભગવાન 3 લોકનો નાથ, એને ભૂલી અને આ ગરમી કરી શકો નાશ બેહી રહ્યો છું. તો એ હું મૂકી અને રાતના હવાના પરોજાના 5 વાગે વિદાય થઈ ગયા છે. કારણ મૃગાપુત્ર, ધનાભદ્ર, શાલીભદ્ર, ગચ્છુકુમાર, જો લગ્ન કરતી વખત હેડીને અકેલા ગચ્છુકુમાર સમસોનમાં હેલી સોરીને બેઠા હતા, આવો ધૂતબાવો થઈને. પણ એનો હારો હતા એ બહુ પરખું હતા. એનું વેર અને વાસના જેને કહેવામાં આવે છે એવું વેર પડી ગયેલું હતું કે મારી બાળકીને
ત્રણ મંગળ વર્તણો મૂકીને હેડી નીકળ્યો માટા મહિને તો ખતમ કરી દઉં આવું વેર પાડેલું કે ખોરતા ખોરતા જા તારા શમશાનમાં હેલી છોડીને અબધૂત થઈને બેઠેલા એમ કે મને નહીં ઓળખ્યું તો આ તો ઓળખાવાના રે વેરભાવ જીવ પૂર્વનો વેરભાવ આવેલો એક ભાવ તો નતું વેરભાવ હતો તો ચોહારે જઈ કે કામ તું ઢોંગ કરીને બેઠો છે પણ અમે જોઈ લે તારી મજા પછી આ તો એનો તો કોઈ ઇલાજ રહ્યો ને કે હું જે ત્રણ લોકનો નાથ ભગવાન મારું સ્વરૂપ છે કેવળ જ્ઞાન પડેલું છે પરમાત્મા જે છે એમાં વિલીન થવા માટે તો હું આ પરબારથી ઉતર્યો છું આમ હું ધક્કામક્કી કરું બસવા માટે પ્રયાસ કરું તો એ ખોટો છે માટે હું મારા અંતરાત્માના ધમધોનમાં લીન થઈ જાઉં બીજું બધું પછી કે પેલોને પેલી કોશિશ કરવા માંડી બહાર નદીમાંની માટી લાવી અને માથા પર હગડી થાપી અને મારા દેવતા હગાવાનો પ્રયાસ કરવા માંડ્યો એ વખત એને વૈરાગ થઈ ગયો કે મેં આ સાત સેવાનો લીધો છે આ તો સારું થયું કે પ્રથમ જ આ છે ન આમાં ઉતર્યો તો મારી હું દશા થત આ જે હું પ્રથમ એક આટલું કર્યું છે મેં એટલામાં તો આટલા ઉપાયો થઈ રહ્યા છે એના હાથથી વૈરાગ થઈ ગયો આવરણ તૂટી ગયું અંતરમાં આત્મા દેવ ત્રિલોકપતિ ભગવાન કેવળ જ્ઞાન અવિચળ પદ જે પરમાત્મા કહેવામાં આવશે જેમ મયુર ધ્વજ અડધું અંગ વેરીને આલ્યું પણ ખમસાતો નથી એવું સ્વરૂપ પ્રતિ તો પેલા એના હારા મોથા દેવતા હરગાયો પછી હગડી કરીને પછી એક વાક્યમાં બોલાશે કે હવ ના હારા ઉત્તરની પાઘડી બંધાવણ ને મારા હારા મોક્ષની પાઘડી બંધાવી જો આ દક્ષુકુમારની ધીરજ રાજ્યમતી માતા તો એ નિમિ રાજા નગરથી એ જે લગ્ન કરતા કરતા નાહી જતા એ રાજ્યમતીમાં જંગલમાં જઈ એ તો એ પુરુષની સેવા કરી પરમ પદ પ્રાપ્ત કર્યું છે જો આપણા ગોપીચંદનની વાત કરીએ છીએ 25 વર્ષનો બાળક કોઈ આપણા ગેરહાથી અવસ્થાથી ભક્તિ કરીએ એક એની માતા ગોપીચંદનનો અથાગ પુણ્યનું કારણ અને રૂપ જોઈ અને વૈરાગ થઈ ગયો કે હો મારી કુખ જન્મેલો ગોપીચંદનને બીજી માં કરવી પડે ના ભૌતિક ભોગોમાં રાણીઓના વિલાસમાં પડેલો અને સ્વરાશી જવું પડે આવો એની માતાને વૈરાગ થયો એ વખત મેળી પર સરી અને માતા એકદમ ઓછું થવા માંડ્યો એ ગોપીચંદનના ઉપર પડ્યો ગોપીચંદન ઊંચું જોયું હું કે માતા તમારે હું આટલા પેલા ઉપર તમારે રોવાનું કારણ કે બેટા કોઈ નામ હું કહી શકું એવું નથી કારણ કે ના તમે કયો પેલા નહીં તો મારે નાવાનું બંધ રહે પેલું તો ઘણું કહે છે કે કોઈને દુઃખ દીધું હોય કોઈ કર્યું હોય તો હું તરત ઓન કરી દઉં ઇધર કરી દઉં કે ઇધર કરી દઉં આપણને આવડે ને પછી ગોપીચંદનની માતા કીશ કે હે દીકરા તારું આવું અથાગ રૂપ અને અથાગ પૂર્ણ તું છેલ્લા અવતાર ઉપર આવેલો આત્મા અને તારે બીજી માં કરવી પડે સ્વરાશીના જીવો ભમવા જવું પડે આ અવતારમાં તું મોક્ષ પદ પ્રાપ્ત ન કરે તો તારે બીજી માં કરીને બીજી માં કરવી પડે એ ગોપીચંદન નાતા કહ્યું કે હે માતા લે હું મારું વસન છે જો હું અત્યારે નવ છું પણ હું ફેર બીજી માતા નહીં કરું આવો પુત્ર આટલો બળવાન અને આવો માતા જો ગોપીચંદન નાઈને ઉઠ્યો અને એથી ત્યાગ લીધો આ તો વાતખંડ કરવા જતો લોબો જોય પણ ખૂબ નિર્મય થયો આ તો રોગ આપણને લાગુ છે નકર તમે ઠરો ને ઠાળો તમે તરવાને તાળવા આવેલા આત્માઓ છો હંસો હંસ હોય ને બગલો હોય એમાં રંગ રૂપ એક હોય પણ બગલામાં ને હંસમાં ખોરાકમાં ફેર હોય હંસ હોય એના મોત્યોનો ખોરાક હોય હંસ સ્વર મૌન સરોવર કારણ બગલા સ્વર એ ખાડા ખાબોશીઓમાં બગલાનો આહાર શું હોય માછલો ત્યાં હંસનો આહાર શું હોય મોતી હાસો મોતી જો ભક્તિ કરવામાં બે પંથ છે જો તમે આત્મામાં આવી પરમાત્માના અંશો છો અને આ બધામાં હંપ રાખીને કોઈ આત્માથી વેર કે વાસના આરોગ ધોઈ નાખી અને તમે ભગવાનના છો જે ઘેર અવતરા છો ઘરના મહેમાન છો એવા પરમાત્માના અંશ થઈ અને જીવન જીવો તો તમારી હંસ ભક્તિ થાય આ વિષયનું વિષ છે એ દારૂનો જેમ દારૂ પીવાનો બંધ કરે નશો ઉતરી જાય એમાં વિષયના વિષનો નશો છે ઉતરી જઈ અહંકાર મન ઇન્દ્રિય ક્રમ આ બધા ગોખલા થઈ જાય
મહિલો એકલો શુદ્ધ હો બુદ્ધ હો નિરંજનો ભગવાન લોકાલોક જ્ઞાનનો ધણી શાંતિનો સાગર. આ મહાપ્રવાતમાં હું કહેતો હતો કે ભક્તિનું ફળ હું કે મનની સ્થિરતા થઈ જાય એના અંતર શાંતિ પ્રાપ્ત થઈ ગઈ. લોકાલોકનું જ્ઞાન ઓમથી નથી આપવાનું. તમારા અંતરનું મળ ખસે તો આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના. તમે આ લબડો છે આ લબડોનો ભાસ ઉડી જાય. શરીરનું લબડું પીશું વસ્ત્ર જેવું. આપણામાં જરહ જ્યોતિ આત્મા દેવ જગમગ જ્યોતિ ભગવાન રમે. તમને અવતાર લીધાનું ફળ જો તમારો આત્માના બધામાં આત્મા ભાવ આગળ રાખી અને વર્તમાન જીવન મન વસન અને ક્રમથી શુદ્ધ ભાવ રાખીને જીવન જીવો તો એ ખોરાક એનો ખાઓ મોતિયાનો ખોરાક. રાગનો, કષાયનો, ઈર્ષ્યાનો, દ્વેષનો અને વેર આ રોગ ધોઈ નાખી દયા, શાંતિ, સમતા, ક્ષમા, સતચિતના આનંદ આત્મા છે આવો શુદ્ધ ભાવ વર્તા હે તો મોતિયાનો ખોરાક ખાઓ. આ બધામાં અમીમય વખ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય, ધરતી જેવી દિલ જાય. મહાપુરુષોના પ્રમાણ છે કે દુર્ગુણ દૂર કરો અને સદગુણ ધારણ કરો તો અમરલોકના માર્ગે જવાય. બાકી દુર્ગુણ લઈ અને અમરલોક ના જવાય. અમરલોક જવું હોય તો આ પ્રમાણ આલ્યો છે. જિજ્ઞાસુ જે આત્મા હોય એનામાં આવા ગુણ હોય દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્યતા, વૈરાગ હોય મોક્ષો ઘટ વિશે એ સદાય સુજાત. આ અમરલોક જવાનો જે આત્મા હોય એના આ ગુણ દાખલ થાય આ મુમુક્ષુ કહેવાય. અને નરકલોક જવાનું હોય એના ગુણ યાદ કરવા છે ક્રોધ, લોભ, મોહ, મમતા, ઈર્ષ્યા, મૌન, બળાઈ, કપટ આ બધા ભાવ છે એ ધોગતિ જવાના ને અશાલોકમાં જવાના ભવસ્થિતિમાં જવાના. આ રોગ જો હોડિયામાં હંતારીને રાખ્યો ઉપર હારું દેખાડ્યો તો આ જમણા છે સુપા જમણા આ તમારા આત્માના ઉપર અહંકાર રાજ કરે છે. આ મહાન સોર છે. આ સોરનો બળવો કરવામાં તમે દીન દાસ થઈ અને ભગવાનની ભક્તિ કરો એ વખતે રોમ રોમ વિચાર કરજો કે હે ભગવાન અમે શિયા પુણ્યના યોગથી આ મનુષ્ય અવતારમાં આવી 84ના ચક્કરમાં ફરતો હે પરમાત્મા મેં તને હું આલ્યું કે તું મને સર્વસ્વ આલ્યું. હું અત્યારે બેસીએ અમારો હૃદય ફાટી જશે જે વાત કે આજે છે તો વાણી બંધ થઈ જશે અને કોઈ આલ્યું નથી. હે ભગવાન તીએ મને હું કારણથી આટલું આ બધું અર્પણ કરવાનું કારણ અમે તારા દાસ છીએ છતાં બીજું કોઈ આલ્યું નથી અમારા પાસે એવું કોઈ નથી કે અમે તને અર્પણ કરીએ. પણ આ બધુંથી સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી, મનુષ્ય દેહ, નરતન, હીરો, ગફલત, મૌન ગુમાવો વારંવાર આઠ ના આવો મનુષ્ય અવતાર અને વળી જોગાનું જોગ. હે ભગવાન તમારા ઓગણા ભિખારી આવે અને માગણી કરે એ વખત તમને વૈરાગ થઈ જજો કે હે ભગવાન પૂર્વા હું પૂર્ણ કર્યો હવે ફરી ભૂલમાં ન જવું. અત્યારે વર્તમાન સુધારો તો બધું સુધરી જાય. ભૂલે થઈ જઈએ જઈ પણ આજથી વર્તમાન ફેરવો કે બધામાં આત્મા જાણી અને સ્વભાવ શુદ્ધ રાખો. માતાઓ કે પુરુષો જે ગેરવાહોવા છો એ ઘરના મહેમાન થાવ જાજા એટલેથી પ્રભાત હેડવા માંડ્યા તો પંથ કપાઈ જવાનો પણ વર્તમાન ફેરવી હતું. જેમ અમે કેટલા વર્ષથી આ ભાઈના ઘેર મેળાવો કરવાનું એવા એ કે કરીને અમે ભાવ કર્યા કરીએ પણ જો દ્રઢ સંકલ્પ થયો એ વખત આ પતિજુ આજે જો અમે કાલ બપોરે હે મળ્યો બેસી ગયું આ મેળાવો કરવો છે કોણ કરે કોણ સેવા કરે આ કોણ કરે ને કોણ કરે. જો આ 100% આ સેઈ માતાએ સ્થાન ફોન કરેલો છે આવીને બેઠા છે આ ગોકળભાઈના આ મહારાજના આ રમણભાઈને આ જોવાન શોક જોવા હોય તમારે કોઈ કારણ નથી. એક આત્મા ઉપયોગી પરમાત્મામાં જવાવાળા આત્મા કોઈ અપેક્ષા નથી, મનની અપેક્ષા નથી,
લેવાની અપેક્ષા નથી, ગામની અપેક્ષા નથી, ઘરની અપેક્ષા નથી, નાતની અપેક્ષા નથી, કોઈ કારણ નથી. એનો આત્મા પરમાત્મા તમારા બધા ભગવાન દેખે છે. આપણે એમ જાણીએ કે આપણે નથી પાડતા ને એ આપણા ભગવાન દેખે. ભાઈ એની દ્રષ્ટિમાં અંજન કરેલું છે. એવી દશાના પુરુષોનો બોધ ગ્રહણ કર્યો તાણે એવી ભૂમિકા થાય છે. સત્પુરુષને મળી જેનું અહમ દૂર થાય તાણે આવી ભૂમિકા પ્રગટે છે. હંસા જઈથી ગુરુજીના દેશમાં, હંસા જઈથી ગુરુજીના દેશમાં, હંસા જઈથી ગુરુજીના દેશમાં, હંસા જઈથી ગુરુજીના દેશમાં, તો સદરા જ્યોતિ પ્રકાશ આગમ ગેર જઈ સાડી, હંસા અલકને જોતો થઈશું આદડી, હંસા અલકને જોતો થઈશું આદડી, બેરી થતા સુણ્યો બ્રહ્મનાદ આગમ ગેર જઈ સારી, બેરી થતા સુણ્યો બ્રહ્મનાદ આગમ ગેર જઈ સારી, હંસા ઓખો વિના રે બ્રહ્માંડ પાડિયા, હંસા ઓખો વિના રે બ્રહ્માંડ પાડિયા, બેરી થતા સુણ્યો બ્રહ્મનાદ આગમ ગેર જઈ સારી, બેરી થતા સુણ્યો બ્રહ્મનાદ આગમ ગેર જઈ સારી, હંસા થજીના રે મેળું તોડિયા, હંસા થજીના રે મેળું તોડિયા, હંસા પગોવના રે પર્વત ઉસાડી, હંસા પગોવના રે પર્વત ઉસાડી. આ બધું એક નેષણ નક્કી કરવા સારું આ બધા બાબા છે. જેનો આત્મા હંસ છે એ જાગે અને પશુ પરમાત્માની ભક્તિ કરે. આ હંસો એટલે આપણો આત્મા. આવું ગુરુનો બોધ જેના હૃદયમાં ગ્રહણ કરતો મળેલો ચેતન આત્મા જાગી જાય એની ભૂમિકા આવી અલૌકિક થઈ જાય. અલકને જોતો થઈશું અધરી કે આત્મા દેવને જુએ એની ભૂત દ્રષ્ટિ કરીને બ્રહ્મ દ્રષ્ટિ બધા દેહોમાં દેવ દેખાય. આ ભૂત એક આ ભાજ્યો જેવો સપનાનો શરીરો દેખાય. જેમ સપનું લાગ્યું હોય તો એમાં સપનામાં કશું સાસું ન હોય. તારા દેખાય છે એ બધું નાશવંત છે. શાશ્વત એકલો દેવ છે એ દેવ જ દેખાય. અલકને જોતો થઈશું ઓદડી બેડી થતો સુણ્યો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ શરી. કે જે બાહ્ય ઇન્દ્રિયોના જે ભાવ હતા એ ગોખલા જેવા થઈ ગયા. તાણે બ્રહ્મનાદ એટલે બધા ભગવાન ગીત ગરગાડતા જોયા. હાથ વિના મેળું તોડ્યા, પગવાના પર્વત હું સડી, આખા વિશ્વમાં તું જ રહ્યો. જેને ખોરતો થયો તું નીકળ્યો. આત્મા 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 સ્વરૂપે પરમાત્મા પરમાત્મા. જીવનો શિવ, નરનો નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. જેણે ગુરુ શરણમાં જઈ બોધ ગ્રહણ કરીને જેનું અભિમાન દૂર કરી અને અંજન વજાયું હોય, જેની આંખે અંજન ગુરુબોધથી થયેલું હોય એનો હંસ વર્તી હોય. ત્રીજું લોસન હોય એના પાસે. આપણા સોબરાની વચ્ચે પાડેલું છે એ હાસુ માન્ય છે, એ જૂઠું પડી જાય અને જ્ઞાન ચક્ષુ થાય એના આંતર આત્મા વાળા પરમાત્મા દેખાય. આ બધામાં પરમાત્મા દર્શન કરી શકો. તમે અત્યારે ઠરો અને ઠારો, સ્વભાવ શુદ્ધ કરો તો આ અવતારમાં તમારો એટલો મહાન કિંમતી અવતાર છે. મહાન એટલો પુણ્યનું બુંદી પુણ્ય કરીને તમે આવેલા છો. અત્યારે કર્યું કરવાનું રાહ દે અને ઠારો ને ઠરો. બધામાં આત્મા જોઈ અને ઠારો અને તમે અંતરમાં ઠરો. કર્યું ઘણા અવતાર કર્યું પણ અત્યારે તમે કર્યું કરવાનું રાહ દે જઈ અને ઠારવું અને ઠરવું બધામાં આત્મા પૂજા રાખી
ભગવાનને અર્પણ કરો. જે જવાબદારી આપણે આપણા માથે લીધી છે એટલે આપણનો અહંકાર શાંત થતો નથી. પણ આપણે એવી શીત ત્રણ કાળમાં બાજી એક વાક્ય લખ્યું છે કે અહંકાર એવું ત્રણ કાળમાં હોય જ નહીં. આત્મામાં અહંકાર હોય જ નહીં. તમે સંસારી કરી ને તમારી વર્તી જો ગોઠવવા નાખ્યા તો ભ્રાંતિમાં ભક્તિ ન થાય. સંસારે તો પૂર્વનો રોગ હતો, સંશય પડેલો. તમે શુદ્ધ બુદ્ધ આત્માઓ છો, હંસો છો, ઉડીને જો વિવાહ. ખરેખર તમારા મારે કોઈ લેવું નથી, આલવું નથી, પણ તમારું આત્માનું બળવીર્ય જાગૃત કરો, ઉલ્સાઓ, ઉલ્લાસમાં આવો. નિર્મલતાનો જે મેલ છે એ માઇક ઓગલાય છે. આપણું બળ ક્ષીણ થાય છે કે શરીરનો ભાવ આપણે આગળ કરીએ છીએ, પણ શરીરે તો તમારું નાવ છે, વસ્ત્ર છે, કવળ છે. માલ કોથળામાં ભર્યો હોય એમ કોથળું તો 2 રૂપિયાનો હોય, પણ માલ એ ભરેલા હોય અને કોથળો ભરેલો હોય તો એ રોની શેઠની કિંમત અને કોથળાની શેઠની કિંમત બારદોનની. ત્યારે આ બધો બારદોન છે એકલો જરહર જ્યોતિ ભગવાન આત્મા, આત્મા જ્ઞાતા દ્રષ્ટા આત્મા. અરે તમને આટલી શ્રદ્ધા નથી, તમારા સ્વરૂપ ઉપર તમને શ્રદ્ધા નથી, આત્મા શ્રદ્ધા નથી. અરે આવા દેવ અવતારમાં અવતર્યા છો, અમરલોકથી આવ્યા છો, તમે અંશો છો અને શ્રદ્ધા નથી. તમે અત્યારે વર્તમાનનો ડગુમગુ હુંકા કરો છો. ખાવા નહીં હોય જો આપણા માટે તો ઘણું ભરેલું છે. સુભાગભાઈ એવા તો દશાનો પુરુષ, ઘરમાં ખાવા નહોતું. અત્યારે તો અમેરિકા હાથી વ્યવહાર થઈ ગયો વર્ષમાં અને છોકરાને બધું પુનરાવૃત્તિ થઈ ગઈ. પણ એ આત્મા યોગ અધિકારીએ તો કૃપાળદેવના બોધ પ્રમાણે વર્તી ચલિત ન કરી, થોડો ટાઈમ તો ગુજારી લીધો તો સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, કેવળ જ્ઞાન. દેહ સુરતો 2 મિનિટ આગળ કહ્યું કે બસ હમ તુમને દફતર ગુમ. આ સુભાગભાઈ આ તો બધાને કહેતા શ્રમ લાગે એ કહેતા નથી, પણ એના પત્રમાં લખેલું છે કે છેલ્લા સમય 2 મિનિટ 50 મિનિટ 10 ને 50 છે દેહ છોડ્યો એમાં 2 મિનિટ પહેલા એને આ બોલ્યા છે. તારે કૃપાળદેવ જો લઘુરાજ સ્વામી દુર્દેશાવળની વાત ને અમે વર્તમાનમાં હું તમારી વાત કરું માતાઓમાં તમને એમ થાય કે આ તો આપ વડાઈની વાત કરશે. પણ અમારા ગામમાં બાપજીના યોગ બનવા થકી 2 આત્માઓ આ ભવબંધથી મુક્ત થઈ ગયા અને સ્વરૂપ પણ લીન થઈ ગયા. 2 આત્માઓ જો આપણા જેવા ઘરમાં ખાવા નહીં કોઈ નહીં, એક હાદાવેશમાં 2 આત્માઓ ભવમુક્ત થઈને જે કામ કરવું તે કરી જા. એક અલ્પ દેહ ધારણ કરવો પડે તો કરવો પડે, ન કરવો પડે ન કરવો, આવી ઊંચી દશા પ્રાપ્ત કરી. જો લક્ષ્મીપુરામાં તારે હું નાઈમાં બાવજી થઈ જા. જો આમાં કોઈ હંતાડેલું નથી. જે દશાના પુરુષ એક ટોળલથી 3 નર ઓધર્યા છે. ઓધર્યા એટલે આત્માનું જ્ઞાન થયું છે. લીલમ લવાની છોકરી હતી, એનાથી આત્માના બોધથી 4 આત્માઓનું જ્ઞાન થયું. કોઈ તમને પાછું લાગે કે જ્ઞાન એટલે હું કે અહંકારનું કવર નીકળી જાય, આવરણ ઉડથી દૂર હુઓ તો હરિરૂપ તે હુઓ, બંદા જીવતો અગર જુઓ, મુવા પૂઠી મોક્ષ માગે કારાગ્રહનો કૂવો, જીવતો મુક્ત. આ બધામાં તમારા જાગીને જુઓ તો લેણા ને દેણા, ભરમે ભૂલ્યા તેને શું કે તપોવનની શાંતિ ભોગવો. આરમ પારા નહીં મય બારા, નહીં જાહેર નહીં છાના. આત્મામાં રમણતા કરનાર જે આત્માઓ હોય એ સત્સંગના યોગમાં આવી અને ભવમુક્ત થઈ જાય. બોલો સદગુરુદેવ. અમે મારા ગોકળભાઈ ને આ મહારાજ શ્રી ને આ ગોકળભાઈ વાતો કરી એમાં આપણે જાડી ભાષામાં જણવટથી એને વાતો કરી એ આપણે ન સમજીએ કે પણ ખરેખર એ બોનમાં આપણે લગર એક શાંતિથી બેહો બાહો. જો લગર સ્થિરતાપૂર્વક આ વાત ધ્યાનમાં લઈ અને જો આપણા જીવનનું પરિવર્તન કરીએ તો આ અવતારમાંની દેશોની અમરલોકમાં જવાય. આ બધા ગતિઓમાં કી છે, પણ મારો તો કહેવાનો સિદ્ધાંત છે કે જો આ 7 વ્યસનનું પાલન કરે તો પાપની જગ્યા રોકાય નહીં, તો પુનાનું બંધ પડે તો મહિલો આત્મા દેવ 3 લોકનો નાથ ભગવાન તમારો સમૃદ્ધિ શાંતિનો સાગર પરમાત્મા સ્વરૂપ એ ભગવાન તમને પ્રગટ થાય.
આપણી યોગદાન લાયકાત ન હોય તો આપણે ગમે એટલા બળવાન હોઈએ, પણ એક છોકરું ભણવાય અને એના આગળ 100 પુસ્તક લાવીને મેલો, એ પુસ્તકોને શું કરે? એક ગાય ઓજણી હોય, એ ગાયના એક તમે 100 વર્ષ દો નારીને બેહારી મેલો તો ગાય શું કરે? એમાં ગાયનો દૂધ છે, દો નારીનો દૂધ છે, દૂધ ન જ આવે. એ ખરેખર ખરી વાત છે. પાપનો કારણો છે એ વર્તમાનમાં જો આપણે રોકવામાં ના આવે, પૂર્વના પ્રાલબ્ધના યોગો જે બંધાઈ જશે એ આત્માની જાગૃતિ રાખી, આત્માનો ઉપયોગ રાખી અને પૂર્વક્રમ ખપાવો તો વર્તમાન નવા જે આત્માને પ્રતિબંધનું કારણ થાય છે એ ખરેખર જો એ રોકાયો ન હોત તો કૃપાળુદેવ જેવા જેના 900 અવતારોનું જ્ઞાન હતું, મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છે, આવું વિતરાગ જ્ઞાન હતું. એ પુરુષ જૂઠું બોલે ને, જો ક્રોધ ન કરીએ તો ક્રોધ ન થાય, ઈર્ષા ન કરીએ તો ઈર્ષા કોઈ નમાઈ ન થઈ જાય. એ કોઈ પૂર્વજન્મના હક નથી. તારે કપટ ન કરીએ તો કપટ ન જ થાય. તારે એક બીડી પીવા જેવું વ્યસન હોય, જો તમારે પ્રતિજ્ઞાપૂર્વક કહેવામાં આવશે કે તમારા આ સભામાં આવવું હોય તો બીડીઓ ઘેર મૂકીને આવવાનું. હોય જમે ઉપર સયા તારે બધા એકલી અગરબત્તીઓની તું હાદાર હતી. જો એક મુરા તો આપણે વાત હોભરીએ, સત્સંગ કરીએ, એમ તમે ઓયનો હોય સો ના કરો તો તમારા જીવનની હું દશા કરો? આ સભામાં બેસી અને તમારી નેશી ગતિ જો થાય, તિર્યંશ ગતિમાં જવું પડે તો આપણા ગુરુ લાજે સત્સંગની સભામાં બેસી અને જે આત્મા સ્વભાવ બગાડે, વર્તમાન દારૂનું વ્યસન, એ ખરેખર છેલ્લી ગતિનું વ્યસન છે. એના માટે ડાયરેક્ટ નરક જવાનું સાધન છે. એના ટેસ્ટ ન કરવું પડે. તિર્યંશ ગતિ એટલે નરકની ગતિમાં છેલ્લી ગતિમાં જવાનું વ્યસન એ દારૂ છે. બાપજી સ્વમુખ બોલ્યા છે કે આજે દારૂ પીયા અને 6 મહિને દેહ પરત નરક જાય. આવું મહાન શ્યામ કઈ પીતો હાથ બે બોન અવસ્થા કરી નાખે છે તો એનો પરમાણુ એટલો બધો ખરાબ છે. જેમ નરકની ભૂમિની કોઈ આજે વાત કરે તો તમારો વાંસ રૂવાટો ઉભો થઈ જાય, એટલું મહાન દુઃખ છે. કારણ કે દારૂ એ ખરેખર નરકી ડાયરેક્ટ જવું હોય એના માટે એ સાધન છે. એ સાધનના માટે આ ગોકળભાઈ આયા છે, આ મહારાજ આયા છે, એના બોધથી એના આશરે રહી અને ખરેખર પ્રતિજ્ઞા લેવા જેવી સિદ્ધ છે. બીજા જીવ હિંસા બાહ્ય રીતે છે એ રોકવામાં ન આવે તો અંતરાત્મા ભગવાનમાં નહીં જવાય. ભગવાનમાં જવું હોય તો બહારનું આશ્રય શુદ્ધ જોઈશે. કોઈ એમ કે હું પ્રમાણ કે જો આ સત્સંગની મોજ માણવી હોય તો ઘેર બેઠા છે આ સત્સંગ સાંભળી, જો એટલા ભાવ એ તરફથી પાછા વાળી લે અને સત્સંગના ભાવ કરી અને આ રસ્તે પલાયન થયા તો જો ઘર જેવું કોઈ નથી. હે ઇન્દ્રભુવન છે, ભગવાનના ખોળસી આજે આપણા ધર્મદત્તીમાં છે. આજે તમારા અમારા મનમાં, પ્રાણમાં, ઇન્દ્રિયોમાં, ધરતી માતામાં, સૂર્યમાં એકલા ગીત ગરગાડે છે. અત્યારે તમે ભગવાનના ખોળા છો. જેમ વ્યવહારિક શરણ ભાઈનું હું નામ આ પૂજાભાઈનું વ્યવહારિક આપણે શરણ લીધું, કંકુત્રીના પરમાણ શર આપણા તો ખાવાની, પીવાની, હુરવાની કોઈ ચિંતા છે? તાર જો યથાયોગ ભગવાનનું શરણ લેવામાં આવે તો તનની, મનની અને ધનની ચિંતા ઉડી જાય. 3 લોકનો નાથ ભગવાન છે, જ્ઞાનનો સાગર. એ દેવ જો હૃદયમાં જાગૃત કરો તો પછી કોઈ પરવા નથી. તમે જો ન હો તો બધા તમારું છે. તમારો મહિલો દેવ પ્રત્યો બાપજી એક સામાન્ય ભાષામાં વાક્ય કહેતા કે આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાલની. જો તમારા મોટા માર્ગે જવું હોય તો પોતાપણું છે ને અભિમાન છે અને ખોટી મુમત છે, મમતા મૂકો તો ક્ષમતા તર પ્રગટ થવાની. અભિમાન મૂકો તો એકલી નિર્મળ દશામાંથી ભગવાન જાગૃત થવાના. જો મમતા અને અભિમાન એ બે સંસારનું મૂળ છે. જગતનું પરિભ્રમ
પરિભ્રમણ કરવાનું કારણ અહંતા અને મમતા. અહંતા અને મમતા બે જોય તો આત્મા સ્વરૂપ ભગવાનમાં જવાનું સાવ સુલભ છે. જો તમારા આ માર્ગે જવું હોય તો વર્તમાન આચરણ પર ધ્યાન દો. તમે કરે તમારા માટે છે, અમે કરીએ અમારા માટે છીએ. જો આ ગોકળભાઈ આપણને કી છે પણ એ તો કઈ નહીં હે રાજાવાના, પણ એના વસનો શું એ પ્રમાણે જો આપણું જીવનનું પરિવર્તન કરીએ તો કર્મની ઝાડ તોડીને આપણો આત્મા પરમાત્માનું જીવન થઈ જાય. શું આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય. તમને એ વાત ભળવી કાઠી લાગે કે આપણામાં હું પરમપદ પરમાત્મા જે ભગવાનની ભક્તિમાં જે છે એ ભગવાન આપણા હૃદયમાં છે. પણ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે તમારા હૃદયમાં રોમ છુપાવે છે, એ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે. અને બાપજી એક વાત કહેતા કે ભણ કહે ભટકીશ નહીં, મોની લે મન મોય, સમજીને હુઈ તો કરવું નથી કોઈ. બોલે એ બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાની ઓદળા અડાળીને ગોતે. તારા આવું જે મહાન પરમપદ છે એ આપણા અભિમાન અને મમતાના કારણથી મોટામાં મોટા આડંતરાય મોટો જવાના 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 જવાના. આ રામનગરમાં નતા આયા પણ જવાના એ હાથી લેખ લઈને આવ્યા છીએ. એની કંકુત્રીમાં લેખ લખેલો છે કે શનિવારે આપવું, સોમવારના બપોરે પૂર્ણાવતી. એમ તમે જે ઘેર અવતર્યા છો એ લેખ હાથી લઈને આવ્યા છો, ગણેલા દમના મહેમાન છો. મારા શેરી જવું પડે એમ નથી, મારા શેરી તમારું એ નથી એમ નથી, અત્યારે તમારું એ નથી. તમે ના થકી જો થોડા ઠરો ને મળ્યા આત્માને જાગૃત કરો અને વિવેક જો આવે, જળ ચેતનનો વિવેક આવે તો તમે સો ને તમારું નથી. જેમાં બે આ સિયા હોય અને આ ગામમાં મારું નથી. તમને કોઈને આશ્ચર્ય લાગે કે અમે આટલા બધા રાજ સિંહાસન બેઠા છીએ પણ એક રતી જવો અને મારા કોઈ પરમાત્માની સાક્ષીથી હું પ્રતિજ્ઞા પૂર્વક છું. અત્યારે એવું હોય તમે ગોઠવો હોનો સિંહાસન ગોઠવો, પણ અમે કાલે નતા અત્યારે સિંહ કાલે નથી. અમારા શું કારણ? અમે તો અમારા આત્માના ઉપયોગ પર આવ્યા છીએ. કારણ જો તમે મનખાદેવના અવતારમાં વિષયનું વિષ પી અને બે ભન અવસ્થા જેમ દારૂ પીને થઈ જાય એમ અહંકારનો મદિરો પીને આપણામાં બે ભન અવસ્થા આવી છે. તો સત્સંગ કરનાર આત્મામાંનું અભિમાન દૂર થઈ જાય તો આ વિષયનું વિષ ચડેલું છે એ વિષ ઉતરી જાય. જેમ નાગ કેળ્યો હોય એને તમે લેબડો ખવડાવો તો મેઠો લાગે. આ મેઠું છે એ મેઠું ખવડાવો ગળ્યું લાગે ખોડ જેવું. તાર કોઈ મેઠું ખારું મેઠું ગળ્યું થતું હોય. લેબડો તાણ કરવો 3 કાળમાં એનું બીજ એ કરવું જ છે, ડાળથી પોન સુધી મૂળ સુધી. તારે એ લેબડો મેઠો લાગે તો આનું કારણ કે જો એની ઝેર સર્યું એટલે જે મહાન ઝેર જેવું છે એ એને મેઠું લાગે છે. તારે આપણને આ વિષયનું વિષ મૌનને બળાવીને અભિમાનને ખટાશને આ રોગ જે પ્રિય લાગે છે એ ઝેર સર્યું છે આપણને. તમારો મળ્યો દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા, અભિમાન દૂર કરો અને તમારો આત્મા છે હંસ, પરમાત્માનો હંસ. હંસ એ નામ લેતા ખુશ થઈ જાઓ તમે. આ રોગ તો જરી પડે, જાણ સોબડું ખંચેરી નાખીએ ને તો બખા જરી પડે. જેમ કોઈ આ વસ્ત્ર પર બખા પડ્યો હોય ને છેડો હા ખંચેરી નાખે તો ખંચેરાઈ જાય, એમ આપણો આત્મા દેવ છે એના ઉપર લૌકિક સંઘથી સંસ્કાર આપણે અવળા લીધા છે. એટલે આત્માનું ભન ભૂલી અને દેહ ભાવનો રોગ આપણા પર પડ્યો છે, મળાયો છે આપણને. એટલે આપણે બે ભન અવસ્થામાં દેહ હું શું આ બે ભન અવસ્થા બોલે છે. લોક એમ કે છે કે પ્રેત હોય પણ શેવું પ્રેત? અહંકાર, માન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ આ પ્રેત ભાવ કહેવાય. અને ભૂત શરીર એ ભૂત કહેવાય ને આ મળ્યું છે અહંકાર, મન, ઇન્દ્રિય ને કર્મ, આ નામ પ્રેત કહેવાય. જ્યાં સુધી આ પ્રેતનું મોક્ષ નહીં થાય ત્યાં સુધી બધા ફરવું પડે, બધો રૂપ ધારણ કરવો પડે તમારે. જો સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈને અહમને જો માર્યું તો મન વિલીન થાય, ઇન્દ્રિયોના ભાવ શુદ્ધ થઈ જાય, ગોખલા થઈ જાય.
વર્તમાન કર્મ સુધરી જાય તો આ પ્રેતનો મોક્ષ થઈ જાય. એટલે દેહ એ જળ ને આત્મા એ ચૈતન્ય ભગવાન અમર જ્યોતિ, તો મોક્ષમય જીવન આ દેહ થઈ જાય. પ્રેત અને ભૂત આ શરીરનું નામ પંચભૂતનો દેહ છે અને પ્રેત કહેવાય, અરે ભૂત કહેવાય. અને આ ભૂતમાં રહેનારો જે પ્રેત શિયો કહેવાય, અહંકાર, મન અને ઇન્દ્રિયો નું ક્રમ વર્તમાન અશુદ્ધ ક્રમ છે. ઈર્ષ્યા વાળું, કપટ વાળું, અભિમાન વાળું, ખટાશ વાળું, બીજાનું પારી ખાવા વાળું, છેતરપિંડી વાળું જે આ ક્રમ છે આ પ્રેતના ભાવ છે. બેભાન અવસ્થામાં સત્સંગ કરનાર આત્મામાં પ્રેત બુદ્ધિ ટળી જાય, શુદ્ધ બુદ્ધ આત્મા છે એ ભાવ હવે અભિમાન કરી જાય તો પ્રેત પણ ટળી જાય. તો સત્યનારાયણની કથા ભગવત સપ્તાહ વંશાય છે એમાં પરમાણાલ છે કે પ્રેતનો હાથ દંડમાં મોક્ષ થઈ ગયું. ઓહળો બધું આમ વ્યાસપીઠના પાહન એ ઓહળામાં ધૂંધુપાકારીનું નોમનું પ્રેતનું નોમ એ આઈને કી બેહસ તે એને કથા હોભળી તેનો હાથ દંડમાં મોક્ષ થઈ ગયો. અલ્યા પ્રેતનો મોક્ષ થયો તાર તમારો મારો હજી ન છું કેટલી કથાઓ હોભળ્યું એમ. કારણ આ પ્રેતને ઓળખજો. આ પ્રેત આ હાથ ગોઠાળો ઓહળો છે. હાથ દેવોથી કે આ દેહ રચેલું છે. આ દેવ પાણી, પવન, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર આ હાથ દેવો છે. આ દેવોનું પોષણ હાલવું પડે છે આપણે. આ હાથ ગોઠાળો ઓહળો છે. ને સત્સંગ કરનાર જો આત્મા હોય આમાં પ્રેત રહેશે. છેલ્લું અહંકાર, મેં બળા હું, પછી માનો ભાઈ હું જબરો છું બધા કરતા, પછી ઇન્દ્રિયો અને કર્મ આ હું શું દેહ હું, આ પ્રેત ભાવ છે. પછી ભૂત સા શરીરે આ હાથ ગોઠાળો ઓહળો છે. જો સત્સંગ કરનારા આત્મા હોય અને અભિમાન નિવૃત્ત થઈ જાય તો આ પ્રેતનો મોક્ષ થઈ જાય, અહંભાવ મરી જાય, એ મોક્ષમય જીવન થઈ જાય, ભગવાન મય જીવન થઈ જાય. સર્વગુરુ દેવ કી જય. આ મહાત્માએ આપણને વાતો કરી એ અનાજ કલ્યાણ હારું નથી કરી, પણ એ વાતોના પરમાણ છે. આપણું વર્તમાન ફેરવીએ તો આપણી વિભાવિક વર્તી અટકી અને આપણા અંતરમાં આત્માદેવ ભગવાન સહિતનો મળ ખાઈ જાય તો વાદળમાંની જેમ સૂર્ય વાદળ ખાઈ જવા થકી સૂર્ય જેમ પ્રકાશમાં આવે એમ અંતરનો મળ નાશ થાય, નિર્મળ દશા આવે. નિર્મળ એટલે કોઈ બીજું સાધન ન સમજતા. વાદળ ઉપર સૂર્ય પરથી વાદળ ખાઈ જાય એટલે સૂર્ય પ્રકાશમાં જેમ થઈ જાય છે એમ સત્સંગના યોગમાં રહેલો બધામાં આત્મા સમજી મન, વસન અને કર્મ મનથી ભાવ કરો તો દરેક આત્માનું હિત ઈચ્છો. વસન બોલો તો પ્રિય વસન બોલો. શરીરથી કર્મ કરો આજીવિકા માટે તો બીજા આત્માનું ન દુભાય એ રીતે વર્તમાનનું શરીર કર્મ કરો તો આત્મા નિર્મળ થઈ જાય. મળ વગરનો આત્મા થઈ જાય તો મળ થકી આપણને જાગૃતિ આવે. જો આત્માની જાગૃતિ લેવી કરવી હોય તો વર્તમાન સુધારો. બોલો સદગુરુ દેવ કી જય. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાન જય
વસન અને કર્મથી કોઈ વાણીઓ દોષ થયો હોય તો તમે બધા આત્માઓ છો. આ બે હાથ અને ત્રીજું મસ્તક જોડી અને અમે માફી માંગીએ છીએ. પણ જે મહાપુરુષોનો વચનોનો ઉત્સાહ થયો હોય એ હૃદયમાં રાખી અને પોતાના જીવનનું પરિવર્તન કરવું એ દરેકની ફરજ છે. દરેકના સત્સંગમાં આવી અને જો પોતાના જીવનનું પરિવર્તન કરે તો જ સત્સંગ ફળવાન થાય, બાકી સત્સંગ ફળવાન ન થાય. સદગુરુ બાળજીતા કેવળ જ્ઞાન હતા અને મારા વિરોધી હતા. પેલા બાળજી કાન મુખ્ય હાથી બાળજી ખૂબ કહેલું તો એ વિરાટ તું જવા દે, વિરાટ તું જતી કરવા, વિરાટ તું ભેલ, વિરાટ તું હવે જ ઓમતી વાત ન મિલી અને એકલું દુઃખ નથી ઉતારેલું. એકલું દુઃખ મેં મારી નજરે જોયા છે કે જે બાજુને મળ્યા અને જીવ નીકળી જાય એ તમે આજે દશા જુઓ તમારું હૃદય ફાટી જાય. એવા જીવ થઈ નીકળી જાય, કોઈ જ નતું. તમારે વૈરાગ થઈ જાય એ વાત તમે જુઓ અને તમારું આજે હૃદય સુવાઈ જાય. એ વિભૂમિકામાં હતા એ ઉબાહી આચરણ હતું એને કામ કરી લીધું. અને જે આ બધા હારા હારા હતા કે એ મજીઠિયા પણ જેવા શિવાજી. આ વાતો બધી કરીએ છીએ અને સાંભળીએ છીએ. હૃદયમાં તમારા આત્માના માટે દરેક નરવા જેવું છે. આમાં મોહ પામવા જેવું નથી. બધી ગુનાની દુનિયા થઈ જાય, ગુનાનો આ વિશ્વ થઈ જાય, પણ તારું હૃદયનું રહ, તારું હૃદયનો જે ભગવાન એ જો તું ન મળ્યો, એક ફેરો તું હાથી મેળાપ ન કર્યો તો તું શું કર્યું? વિષયનું વિસ્પીન બેભાન અવસ્થા કરી કોઈ ભક્તિ છે ભક્તિ તો કરી ચાલે છે. ઘણા ટેમથી છે ઢે છે. આપણે ઘણા ટેમથી આવીએ છીએ બરાબર. કર્મ અવ્યવસ્થિત કરી અને વર્તમાન કર્મ સમજણ વગરનું જે પુની પાપાનું બધું પાડે છે એ પોજવીને હારું કરે છે પશુમાં દાખલ થાય છે. અત્યારે આપણે દુઃખી પાડીએ છીએ એ તમે એમ ન માનતા કે ભગવાન ન વાપરું. આ સંતો તમારે આવશે એ તમે એમ ન માનતા કે ભગવાન આવી દશામાં મિલાવે. કર્મ પહેલા કરીને પછી એ દેહ ધરીને પછી આ ભોગવતા બતાવ્યું. વાઘ થશે, બળદ થશે, ગ્રહો થશે, નાગ થશે, ભૂંડ થશે. ભગવાન એવું કરે તો ભગવાન ન કહેવાય. શક્તિ ભગવાનની પણ એ આત્માનું ભાન ભૂલ્યો નહીં. ના પર અહંકારી જીવ થયો કરતા ભોગતા થયો. મન ઇન્દ્રિય કર્મ મિશ્રણ ના વિલાસમાં પડ્યું. એ પોતાના કર્મ પોજરું કર્યું. આ ઘર પેલા કરીને પછી મરવા હશે. આ ઘર કર્મ પેલું રસી સૂક્ષ્મ દેહ રસી અને પશુમાં જીવન દાખલ થવું થાય. દરેક આટલો અનસુતો જીવનું તળાવ નથી. એ ભૂલી જાય છે કે હું પૂરવાનું શું કરતા નથી. એટલે બીજી ચિંતા પર જાય છે. જગત પણ ચિંતા થાય આપણે ગયા ચિંતા થાય છે. ખાવા પીવાની એક વ્યવહારિક સાથ કોઈ રવાની કે ખાવા પીવાની કે સાની કોઈ ચિંતા થાય કારણ તો વ્યવહારિક શરણ સાથે બે દંડ માટે છે. તો વ્યવહારિક શરણ લીધું છે. કારણ 3 લોકનું નાથ જે ભગવાન પૂરો પુરુષ એવું શરણ લે. હા, વર્તમાન તારા મારફતી જે કર્મ હોય એ અભિમાન કરાવવાના, આસક્તિ કરાવવાના, જે શરીરના પર અર્પણ માટે કર્મ જરૂરિયાત પૂરતું હોય એ કર્મ બગાડેલા તો આગળ તારાપુરમાં
પણ હૃદયમાં તો ભક્તિ છે. ગુરુ એ લોકની વાત થઈ ગઈ છે તો આપણે ગમે ત્યાં ગુરુ કરીએ. ગુરુ એ સિદ્ધ છે. ગુરુ તો સદગુરુના સ્વરૂપમાં દેવ, સત ધર્મ, ગુરુના આત્મા બધીમાં હમાઈ જાય. એ સદગુરુના સ્વરૂપમાં હમાય. સતદેવ, સતધર્મ, સતગુરુ અને આત્મા એ બધું સદગુરુના સ્વરૂપમાં હમાઈ જાય. એ સદગુરુ કહેવાય. હજી આપણી ભક્તિ જોઈએ એટલી પરિપક્વતા પર નથી આવી એટલે જ હજી આપણને એમ થાય છે કે કોક બીજો શોખ છે. હજી કોક શોખ, બીજો શોખ, બીજો નથી. તારું કવર કાઢી નાખ્યું તો આ સહી છે. તું જે છે એ થોય બસ કડી કરવાનું પડે. તું જે આત્મા છે એને ભૂલીને અનાત્માનો ભાવ છે. સોનું જગત છે પપે સડે છે. પછી આત્મા આત્મા પણ થા પછી જોઈ લે મજા, પછી મસ્તી ભેગો. મોક્ષાજી ઘણા લોકો દ્રવલોકમાં શોખો કર્યું પણ મોક્ષ તો તારું સ્વરૂપ છે. તું છો મોક્ષ સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ શું તો દેહાદ્યાસ તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેનો એ જ ધર્મનો એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. પાછું રોજ કે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામ્યા એમ અનંત છે ભાખ્યું જીને નિર્દોષ. ગુરુના આધીન થઈ એવા અનંતા પુરુષો મોક્ષ પામ્યા. અને એવા ગુરુ હજી આ બધું શંકામાં ગળકો ખાય. આત્મામાં શંકા હોય કે ભગવાન નું બરાબર તો ક્યાં નિવત ભગવાન હેડ ના કરી કૃપા દેવી એ રીતે ના હોય. આ વાત ના હું કૃપા દેવ શું કે તું તો કી છે પણ મેં તો ના માનું. એટલે જે જીવની થોડી યોગદાન લાયકાત ઠરવાની જરૂર છે. આત્મા આપણે જાણીએ ખૂબ કર્યું પણ કોઈ નથી કર્યું. તો આત્મા છો છે ખૂબ કર્યું તો આત્મા છે. અને આ બધા આત્માઓ છે અને આ બધી પરમાત્માઓ છે. આ વિશ્વ એ નિર્ભય ભૂમિ પડી. ગમે તે હોય એ મતારો દેહ બધું ખાય. તને ગુરુ જો મળ્યા હોય પુરાણ પુરુષ અને તું જો સેવ્યા હોય સમજે છે. પણ જો જોયું તો બધા મને એક હશે બિલકુલ નિર્ભયતા વર્તે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ શંકા નો કરનાર તે અસરજ. આજે રમણભાઈ ની બોલાબાસ નો થોડા હાથ આત્મા આત્મા બોલો. આત્મા 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 શું આત્મા શું બોલો. શું બોલવાનું કોઈ ન આવે તો કોઈ અમે તો બધા કોઈ લગ કરે કશું આવતું નથી. આત્મા શું આત્મા શું આત્મા શું આત્મા શું આત્મા શું એમ કહીએ તો હું હતું કોઈ કે ગોળું થઈ ગયું છે તો ગોળું. પણ આત્મા છે એટલો શબ્દ હાસો કેટલો શબ્દ. અને તું જે બીજું ના પર બધો આરોપ કરે છે સંસાર એ આત્માના ભણ વગર અહમ ને મન ને ઇન્દ્રિય નિક્રમ આ જીવનું કારણ. જીવ છો એટલે કરતા ભોગતા થઈ. અને પાછો આત્મા આત્મા પણ થાય
કર્મ કરતા ભૂતતા નથી વિભાવ વર્તે જો વર્તી વહીની કે ભાવમાં થયો કરતા તો પછી કર્મ કોણ બાંધે મારે તો ઘણું કેવું હોય છે પણ પૂછાતું પૂછીએ કે આ મોટા સિદ્ધ નો કરતા ભોગતા કર્મ નો વિભાવ વર્તે જો વર્તી વહીની કે ભાવમાં થયો કરતા તો પછી કર્મ કોણ બાંધે પછી જવાનું તું હું સિતાની सही जगह से इन तो होगी तो का आदशा था आत्मा स्वभाव में करता भोगता कर्म नो विभाव वर्ते जो वर्ती वही निज भाव में थयो करता था ए वक्त પછી શું હોય વર્ધમાન સંકેત થઈ તાળે મિથ્યા ભાસ ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદ વાસેલ હું આવતું પછી મોક્ષ પીછે कैसे કરે તમે હજી કલ્પાદેવની જે સિદ્ધાંતની વાતો છે આત્માની વાતો છે આપણે બાલજી હાદી ભાષામાં કરી પણ હજી બાલજીનું મરમ તમે ધ્યાન વધતી જોજો બાલજી તો બધું રમત રમાડી હવે શું રમાડે ખોરામાં લઈને એવું રમત રમાડી છે બાજુ તો દરિયો અખંડ દરિયામાં મસ્ત ફકીર તમે મને હું વધારે વાણીથી શું કર કહ્યું વખોણમાં સારું કીધું પણ વખોણા નથી કહેતો એ ભૂમિકા એની એવી અમે એના પાહા જઈએ એટલે મારો આત્મા આમ અમન કે ન આવડે પદ્ધતિ બહુ આ તારે પત્રોમાં લખી છે એ વાતો તો હોબળી જ નથી એ વખતે આ રેલા બધા આદરા ખરા છે અત્યારે આ દાદા પેલા તો બેઠા પેલા પર ભૂની દલો દુર્ગણ ના એટલે ખબર આ હું કીશે ઘણા તો એમ કી બાજી તમને ખબર ને આર ભેગી પૂછો તમે આપડે આર ભેગ કે હા અમે તેમ કે બાજી વ્યવહારમાં તમને ખબર ને એ તો આ મેહમ જે તમને ખબર ને આ જોયું જય રામ પધારો રામ રામ जंबल बाकी है राम 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 भाई आप भाई તમે જતા આવતા ભાઈ લીજો જતા આમાં આ ભગત ત્યારે આવે તમે સાડે મોટા બોલો તો સહી દેશે આ 100 ડુંગરામાં 100 ખેડતા ખેડતા 100 થયા હશે અત્યારે ગુજરાત અને તપસ્વી સારું ન કહેવાય આ તારે હોય તમે ટચકે બોલો તો હું લખા આ શું કે આ તો આપણે આ રૂપાંતર લુગડેથી માનીએ છીએ નકર સાધુ ભગવાનને આરાધના પલ પલ પ્યાસુ જે આત્મા હોય એ સાધક કહેવાય એની સાધુ કહેવાય આ તો ઘણા એક ને એવી પેલી છે કે તો ઓમ કર્યું તેમ કરતા સાધુ કહેવાય સાધુ કોણ કહેવાય તો જે સાધ્ય વસ્તુ છે પરમાત્મા એ પરમાત્માના બોધ આધીન વર્તી કરનાર એ સાધુ છે પેલો વેરધારી સાધુ એ પણ બરાબર છે આશ્રમના ધર્મે એટલે એમાં આપણામાં ભાઈ ન્યાય અને આપણે તો જેને વાતો તો એ કરીએ છીએ પણ તમે ન બોલો તો શું થયા બોલો અને આવવાનું કારણ હું થઈ જુઓ આ બધા જે આજે તારે આવશે આવશે
એને આવવાનું કારણ એ આત્માને ગ્રંથિ તોડી ગ્રંથિ ભેદ થઈને પરમાત્મા જવું છે. આટલું જ કામ થશે. ઘણા આત્માઓ તો બસ તૈયાર આત્માની ઉપર મળની જે ગ્રંથિ થઈ છે ગ્રંથિ તોડીને આત્માના પરમાત્મા ભેગા થઈ જવું છે. અમારી જવું છે ભગવાનના ભેગા. અને એટલી જોઈએ એટલી ભીતરથી પેલી ન થઈ હોય એટલે વાત રહી જાય છે. નકર જો ભીતરથી થાય તો એ કામ મેળવવા જેવી વાત હતી તે દ્રઢ સંકલ્પ છે પછી આ બધું આવી શું કહું કારણ કે ભીતરથી થાય પછી ભક્તિ હા હે ઓછી વખતે ફળે વહેલી મોડી એટલે આપણે બધા એમ કહે કે આ બધું આમ કા કરતો તો મહેનત બને હું પેલો બાવજી પાસે જો આ તો મને મારી મુજ વીતેલી છું ત્યારે મને એક ભાઈ એમ કહેલું જુમહુરમાં બાવજીને પાસે એ બાજુનો વર્ગો ખબર પાલખીમાં લઈને જિલ્લા મોબને ઘેર કારણ હું એક ખૂબ બિહાઈનું ભરેલો ફાટે તૂટેલું લુગડે હા તો કશું બધું રૂપાંતર ખાતું એ વખત મને એક ભાઈ કયું કલા જે છે આ એટલે કે તું સમાયો છે એ વખત મને માથું આ લીધે અને મેં હું તો એમને માયો છું પણ મને મળે એવું છું કે ભગવાન કહો તમારા એકલો આપણે એવું કહે કે અમે હાથ કરવા જઈએ એ મને ચોક્કસ ખબર છે. એ વખતે મારો માથું હુવાળો જેમ ખેંચાઈ જાય કે એમાંથી ખેંચાઈ જઈ એ નથી એમ કહી નહીં તો હું તો ખાલી જોવા આવ્યો છું પણ મેં એમ કહો ભગવાન તમારા એકલો નથી તું શેમાં આવ્યો છે એટલે પેલાને તો એ જ ભાવ હતું પેલોને કોઈ કલાપ ભાવ નતું મારા પર પેલો હું ન્યા નોહો ને સમજણ કોઈ સમજણ જેવું કોઈ ને દેખાવ જેવું કોઈ ને પસાયેલો પેલાનો તું સમાયો અમે એ મને ખબર છે અત્યારે જીવોને જાગૃતિની જરૂર વધારે આ પાછું રૂઢિ પરવાહ કરવા જેવું નથી. જે આત્મા આવે એને ચોક્કસપણે બોણ મારું એ તીર ખેંચીને હું નિશાન તાકીને મારું તાકીને તો મારેલું બોણ સફળ જાય એમ લક્ષ્યપૂર્વક સિદ્ધાંતપૂર્વક ભાવપૂર્વક થોડું ઓછું વધતું ટેમ આપણો જાય તો એ જે થોડા ટાઈમમાં મોટું કામ થઈ જાય. રૂઢિ પરવા શું થાય છે એક જાતના પરના આનંદમાં પડી જાય છે એ કે સાલ હશે તારી ઠીક છે સાલ જેમ સાલ નકર આ મોગો મનુષ્યનો આરોપ બાળ રહેતો હો આ બાલવામાં રહેતું હો આજે આપણા મેળામાં આવે છે એ મસ્ત પ્રકૃતિ આ બાળ રહેતું હો કેટલા ટાઈમ છે આમાં મારું જીવન શું ખાવાનું ને લુગડું પહેરવાની એવા તમે કરેલા છે. ખાવાનું લુગડું પહેરવાનું જો આના દેહ અને આના આત્મા પેલા ફરાની વાત નહીં ઓણા ફરાની વાત અને અત્યારે રોટલો કરી આવનાર ને પાછું આ રોટલો આ દેહ આ અવતારનો અનુભવ થયેલો છે તારા આમાં આ બદલા તો હું આ થાય છે આ તો રહી ગયું છે મારે મારે કરતા ઢગ જતા મારા શરીર છે એને કોઈ નિમિત્ત હે ત્યાં ટકી ગયું છે નકર મારા એક પિતાને એ માતાને એક ઊંખ જન્મેલા મારા ભાઈએ જ્યાં કોઈ પત્તો નથી મને ખબર તમને તો પછી આ બધું છે કોણ ચાલતા મુસાફિર છે પણ અત્યારે જો ચોક્કસ વિવેકપૂર્વક વિચાર કરી વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત એવા શુદ્ધ ભાવ પર રવાય બીજું હું કામ કરવાનું તમે અમે નવરાને બેકાર નથી. રાજાઓએ રાજપાટ મૂકીને આ મારે ગાળા દેવો હોનાનો સિંહાસન અને
ગુનાના આખા મકોને દેશ મૂકી મૂકી અને ભગવાનની ભક્તિમાં પૂછાઈ ગયા છે, મુખ્ય સ્વરૂપ થઈ ગયા. તો તમે તો એ કરી રહ્યા છો, તો મારા વાળા કૂચે છે તમારા તૈણામાં તો શું કહેવાનું એટલે આ મેળ કરવામાં જ ત્યારે છીએ તો આ બધું હેડ હશે, ઢીલું હેડ હશે. પણ તમે કમર વહેલી કહી એમાં પેલા મેં છેતરાઈ જાય. નથી આ પૈસા હજી આયા ને જાય શાંતિ, હજી સિંહ તમે પ્રથમથી જ આ બધા જાગૃતિમાં આવી ગયા. તમે વળી આ પેલા ભાઈ પેલાને તો વાટલીમાં પુલ્લીને બેઠા વાટ જઈને બેઠા છે. આ બધા આવી જાય તમારે તૈયાર છું. અને ये मेसिया गए होती है चलती है नगलग राजस्वामी કહી શકે તારી વારે વાર ઓની વાર કેટલી કે જો તું તૈયાર હોય તો આ તો તૈયાર. અમારા બાપજી બધા આ કહેતા હું આપડે ગરુડે બાજુ કરી લે સોદા રોકડિયા નથી ઉધારાય પણ આ મૂર્ખ જીવ એને કોઈ આવું ગાન ને આમ હું મારી જાતનું હતું. મને બાપજી કી એ વખત હું જોયેલું શું મોનું ભગવાન એમ ખરું પાછું એ વખતે આમ કરી લઈએ એ કોઈ ના આવડે. દૈસાબ અમે દૈસાને પડ્યો કે ન પડ્યો અમે હા ઘસે પછી ઘણી અડધા તેલ ને અડધા પાણી બધી હેડ હશે ભગવાન હે બાવજીની છાયા કરેલ છે આત્મા દિવસ પણ એ બધું બાવજી નું યોગ બનશે. આ બધામાં જે કરવાના કામી છે પણ એ એની દ્રષ્ટિથી ઓછું જોવું છે. બાવજી નું યોગ બળ અને ભાવ વાળા લાયક આત્માઓ ને વશમાં રોટલા કાઢી ખાવા ના આવ્યા વશમાં ફરવાનું એવું છે. પણ આની ગોઠ પાડવા જેવી નથી ગોકળભાઈ, ગોઠ તો શું ના જોઈએ. વ્યવહારિક વાત તો કરી હું કરત ને આ બધું ચાલતું આમ તો નથી કરે આના કર કરી હાલનું કે શોખ આપણે બોલી જઈએ આ બોલે પકડી લે કે આ સીધ આ તો કેસ કરે બાજુ કેમ તમે બોલ્યા સાડા નવ પોચ આમ પધારો આમ મંડપમાં હેડો અમે એકી જઈને પસાવીએ જેટલી વાતો આવે છે એ ગુરુ પૂજન નો મહિમા ધરાવે છે. પણ એ ગુરુ સેવા આ ભજન ગવાતું હતું કે શિરના સાટ સદગુરુ વળીએ એટલે મોથું આલીને વળાતા હે ગુરુ હે એ ગુરુ સેવા વળતા. હવે મારી સદની ટોણું આવ્યું રે ભવદર તળવાનું પોતા પણ મૂકી અને આપણો આત્મા અર્પણ કરીને એવી દશાના પુરુષ હોય અને બોધાધીનતા કરે એ શિરના સાટ ગુરુ વળેલા કહેવાય. પણ શિરના હાટ ગુરુ વળેલા હોય એ ગુરુની દશામાં એ આત્મા થઈ જાય. જે એના ગુરુનું સેવન કર્યું હોય એ ગુરુની જે દશા હોય એ દશા એ શિષ્યની પ્રાપ્ત થઈ જાય.
પણ સેવા ગુરુ જેમ જનક ના હતા એવા, જેમ રામ ના ગુરુ વશિષ્ઠ હતા એવા, કૃષ્ણ ના ગુરુ ચંદ્રપૃષિ હતા. ગુરુ કેવા માત્ર જો આપણે રાખતા આવીએ, જો એક મંત્ર બોલીએ છીએ, ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ, ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ, ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ, ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. આ મંત્ર આપણે પરમાણી જોવા બોલીએ છીએ. ઓમ એટલે આ બધું માની ઉત્પન્ન થયું છે, તું જે માની ઉગ્યો છે. ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ કા આખા વિશ્વના તળિયે છે. અને બીજા એક વાક્યથી આપણે બોલીએ છીએ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને કપાળદેવ બીજી રીતે કહે છે, સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ. આ વેદની રીતે આ કહ્યું છે, સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ કા આખા વિશ્વમાં એ સિવાય કોઈ નહીં. આ ગુરુ આરાધનાર જે આત્માઓ હોય, ભક્તિ એ ખરેખર યોગ અને લાયક આત્મા થાય એ પૂર્ણ ભક્તિ કરી શકે છે, ભક્તિ કરી શકે છે, ભક્તિ કરી શકે છે, ભક્તિ કરી શકે છે, ભક્તિ કરી શકે છે.